તારા ઠાઠિયાના છે ને કોઈ 5000 નહીં દે. મને નથી લાગતું કે તારા ઠાઠિયાના કોઈ 5000 દે. આ કાંઈ લેવાનું તો છે નહીં. શેઠાણી પૂરા 60000 માં લીધી છે હપ્તેથી. હા, હપ્તેથી લીધી છે. હવે હપ્તેથી લીધી હોય ને આટલા વર્ષો ચલાવી હોય પછી કોઈ આના રૂપિયા દે? 3 જ વર્ષ થયા છે શેઠાણી. 3 વર્ષ થયા છે ને? બોલ, આના 10000 આપીશ, આનાથી વધારે મારથી કાંઈ નહીં દેવાય. શેઠાણી થોડું સમજો ને, મારી છે ને બેનના લગ્ન છે, એના માટે મને પૈસાની સખત જરૂર છે. તારી બેનના લગ્ન લીધા તો મને પૂછીને લીધા તા? હા, તારી બેનને પરણાવવાની હતી તો મને પૂછ્યું તું. હું આ તારા ઠાઠિયાના 10000 આલી, તાર જોઈએ તો બોલ. થોડુંય નહીં અને ઘણુંય નહીં. આ દુર્ગા એકવાર બોલે ને કે આના 10 આપે એટલે 10 જ આપે. પણ હમણાં પૈસાની બહુ જરૂર છે. પૈસાની જરૂર તો મને છે ને. આ માણા માત્ર બધાને પૈસાની જરૂર હોય. હું શું કહું છું, આ તારા ઠાઠિયાના 10000 આવશે, તારે જોઈએ તો બોલ. બાકી દુર્ગા આ હાલી. ભાઈ કઈ કહો ને અમને. 12000 દઈ દો ને શેઠાણી. અચ્છા, 12000 દઈ દો. મજબૂરી છે પૈસાની. પૈસાની મજબૂરી છે? અરે મજબૂરી તો મને છે. આ ગામ આખાને રૂપિયા આપીને બેઠી છું. ગાડી વેચવાના છે, પૈસાની મજબૂરી છે શેઠાણી. 12000 રૂપિયા આપી દો. પૈસાની મજબૂરી બધાને હોય ભાઈ. આ ગામ આખું છે ને મારી પાસેથી ગરીબ પાસે 60000ની ગાડી છે. એ વ્યક્તિ ગરીબ. અરે વાહ રે વાહ. પણ શેઠાણી એ ગાડી અમે હપ્તેથી લીધી છે, રોકડેથી નથી લીધી. રોકડેથી લીધી હોય કે હપ્તેથી લીધી હોય, હપ્તા હજુ હમણાં જ પટ્યા છે. તને તારી આ ગાડીના 10000 મળશે. તારે જોઈએ તો વાત કર, બાકી આગળ હાલતી નો થા ગાડી લઈને હાલ. અરે પણ શેઠાણી અમે 30000 રૂપિયા નહીં થશે તો મારી બેનના લગ્ન તૂટી જશે. એક કામ કર, મેં છે ને આ ગામમાં ઘણા દાન કર્યા છે. આ ગાડીના 10ના 11 આપું, બાકી આનાથી વધારે કાંઈ નહીં થાય. બોલ, 1000 માફ હો મારા તરફથી તને. બોલ, મંજૂર છે? આપી દો બીજું શું. આમ ત્યારે 2 3 4 5 આ પકડ 5 અને આ બીજા પકડ 5 એટલે કે 10000 11000 તને દીધા. હો, હવે સાંભળ, આ 11000માં તારી બેનના લગ્ન કર કે પછી એની વિદાય કર કે ગામ જમણ કર, એ તારે જે કરવું એ કર. હાલતી ન થા, હાલ નીકળ. એ ભાઈ નીકળો હાલો. એ ચાવી કોણ આલી જાય? હા, ગાડી તો સારી લાગે છે. લો, આ તો એના વિશેથી ચાલુય નથી થતી. અને પાછો મોટો આવ્યો તો 60000ની ગાડી છે શેઠાણી, મેં હપ્તે લીધી છે. હવે તારા હપ્તાવાળી જા જતી હોય તો હવે આનો સોદો હું 30000માં કરી. એ રામલા, બેટા અશોક, એ અશોક, કેટલાક પોઈ ગયું તારું કામ? આ બસ જવો હવે થોડુંક બાકી છે. જે આ બધું સાફ કરવાનું બાકી છે ને બેટા? હા. સારું સારું. થાકી ગયો હોઈશ કા? હાવ થાકી ગયો. આનાથી છે ને બા શરીર મજબૂત બને. અને હા બેટા, શરીર મજબૂતય બને. અને બીજું એ બપોરાનો ટાઈમ થવા આવે ને, બપોરાનો વખત થવા આવે ને ત્યાં પેટમાં ભૂખે હારી લાગે. હા. હે ને? અને પાછું આ રાંધે એવું બહુ મીઠું. સાચી વાત છે હો. એની રસોઈમાં ખરેખર ભાવ છે. હા. અને બા હું તમને શું કહું, બોલ ને બેટા. આપણી સેવડી વાવી ને હા, એમાં જીવાત પડી ગઈ છે. એમાં જીવાત પડી ગઈ છે? તો હવે દવા છાંટવી પડશે. દવા તો છાંટવી પડશે એ વાત થાય છે, હમ. પણ ઘરે પૈસા નથી. કેટલાક પૈસા જોઈ?
એમાં થોડો ખર્ચો જ થાય જ ને. પણ એ બેટા એક તો આપણે માથે દેવું છે તો પછી હવે આટલા બધા રૂપિયા લાવશું ક્યાંથી આપણે? હા આપણને કોણ ટેકો કરે? તારા ધ્યાનમાં કોઈ છે? તું તે ઓલા સગનને પૂછતો હોય તો. પણ બા આપણા ગામના ઓલા દુર્ગાબેન છે ને એ વ્યાજે પૈસા આપે છે. હાલો ને એને પૂછી જોઈએ આપણે. પેલી દુર્ગા? હા પણ બા તમને ખબર છે ને એની પાસેથી તો આપણે પૈસા લીધેલા છે. હા લીધા હોય અને મને એવું લાગે છે કે એનું વ્યાજે ઓછું હોય કા? એ ઓછા વ્યાજે નથી દેતી. પણ છે ને તું ઉપાધિ કર નહીં, હું બેઠી છું ને બેટા. મેં તમને છે ને પૂછ્યા વગર હું એની પાસે 15,000 રૂપિયા પહેલાં લઈ આવ્યો છું. જો મને તારા પર છે ને પૂરેપૂરો ભરોસો છે કે તું છે ને પૈસા ઉડાડવા નહીં લાવ્યો હોય, તું કંઈક કામેથી જ લાવ્યો હશે. ભલે ને લાવ્યો એ તો આપણે ધીરે ધીરે એને વાળી દેવું. બિયારણના અને આ મજૂરના દેવાના હતા ને એટલે ત્યારે લાવ્યો હતો. તો પછી હવે એમાં કે તારે મને પૂછવું પડે? હા એ પૈસા લાવીને તે તારા લુગડા લીધા હોય ને કંઈક ખાધું પીધું હોય તો હું તને ધખું, પણ નહીં તો કામે લીધા હોય ને હું કંઈ બોલું તને બેટા? કાંઈ ઉપાધિ કરમાં હો, એ બધાય વાળી લેવું. અને હા જો તારી વાત એ સાચી જ છે. આપણે દુર્ગાબેન પાસે જઈ અને એને છે ને હું થોડીક આજીજી કરીશ ને અને તું એ આપશે પૈસા, પણ કેટલાક જોઈ છે ને એ તારે મને કહેવું પડશે. આશરે 15-20 હજાર લેતા આવો ને તો હજી થોડાક મજૂર બાકી છે ને એને મજૂરી દેવાનું બાકી છે હજી. હા તો એને ઈ દેવાઈ જાય અને આ સેવડીનું થઈ જાય. તું છે ને મારો વિચાર એમ થાય છે કે દુર્ગા પાસેથી છે ને પછી 1,000 લઈ આવું. તો 5-1,000 પડ્યા હોય ને તો પછી ઘડી ઘડી કોઈની પાસે માગવા નહીં. અને પછી બટા એટલી મહેનત કરશું ને કે દુર્ગાબેનના પૈસા આપણે વાળી લેવું. હા હો ને? અને બા એ આ પેલા પૈસા લઈ ગયો છે એનું કાંક કે ને તો એને કહેજો એને કે થોડાક ટાઈમમાં આપી દેવું. એ તું ઉપાધિ કરમાં બટા હું હાસી લઈશ. વાત કરી લેશે એમની. એ બધું હું કરી લઈશ ને પાછી છે ને આમ દુર્ગાનો સ્વભાવ થોડોક આકરો ખરો પણ પાછો મારી હારે તો હારોય ખરો, એટલે હું એને પૂછી લઉં. હો ને? ભલે જા તું તાર કામ પતાવ હા, બેટા. હા, અને બા. જો બપોર ટાણે આવી જાજે પાછું. ભલે બા. એ હા. આ તમને કેટલી વાર કીધું છે કે આ ગામના 4 જગ્યાએથી તમારે જે રૂપિયા લાવવાના ને ટાઈમે તમારે લઈ આવવાના, પણ નહીં, આ તમારી ધાક ધમકી તો કશે હાલતી જ નથી. તો આ લાવ્યો તો ખરો, આ કે આકાશમાંથી પીડ્યા છે? ના ના, આકાશમાંથી નહીં, આ મારી તિજોરીમાંથી છે ને મેં દીધા ને પછી તિજોરીએ કમાણી કરીને મને દીધા. હા તો પણ લાવ્યો તો ખરો ને હું. સારું, તમે લઈને આવ્યા એ વાત સાચી, પણ મને પહેલાં એમ કહો આ ઓલા ગોવિંદિયાને તમે કેમ આટલા રૂપિયા ધરો છો? હા, ગોવિંદે હસ્તક આપણે વહીવટ કેવડા કર્યા છે, ગોવિંદાને સાચવવો તો પડે ને. હા, ગોવિંદિયા હસ્તક વહીવટ ગમે તેટલા કર્યા હોય એને હું સાચવવાનો? 1 નંબરનો ચીટરિયો છે, ચીટરિયો. ગામમાં ઘણાનું કર્યું છે ને એક દાડો છે ને આપણું કરી નાખશે. એ હું કરતો તો કપાળ. આ દુર્ગાની વાત છે ને ક્યારેય ખોટી ના પડે. જોજો તમે જે દી તમે ઊંધા પડશો ને એ દી તમને ખબર પડશે કે હું સાચું કહેતી હતી. પણ હું હવે છે ને સીધો એને વહીવટ જ નહીં કરું. તારે વહીવટ કરવો ને તો મને કહેજે, તું કહે તો હું આપીશ, પછી મારું નામ લેતી નહીં. હા, તે દી હું કહેતા હતા એ તો 5% વ્યાજ આપે ને ગામમાં બીજે બધેથી આપણને 2% મળે. આ 5%ના ચક્કરમાં છે ને કોક દી ઊંધા પડીશું આપણે. તે પહેલો વહીવટ મેં કર્યો તો કે તે કર્યો તો? હા તો મેં કર્યો તો ને એ રૂપિયા મેં પાછા લઈ લીધા, હવે બધા વહીવટ તમે કરો છો. હા તો હું વહીવટ કરું તો હવે તું મને ના પાડ ને કે આને નહીં દેતો એટલે નહીં દઉં. મારી ઉપર તો માછલા ધોવાના, ગામમાં કાળા તડકાનું રખડવાનું મારે, આ ખાટલા પર બેહીને પડાક્યા ઠોકવા. જો તમે વધારે નહીં બોલતા મારા ધણી છો ને એટલે ચૂપ રહીશું, બાકી છે ને તમારું જરબું તોડતા મને આવડે છે. મને છે ને લાજ શરમ નડે છે, સમજી ગયા? મને તો બધું નડે છે, હવે ક્યાં જાઉં? તમારો જીભડો છે ને તમે કાબુમાં રાખો ને ત્યાં સુધી સારું છે. તમને ખબર છે આ પેલા ભીખા કાકાએ શું કર્યું? એ હારું, આ પૈસા જમા કરીને ભીખા કાકા ગયા તબલે મારે. આ તો હિસાબ છે ને એ જમા પાડ પાછી એમ કે લાવ્યા નથી. એ જમાત પાડ્યા છે, 10 વખતે રૂપિયા જમાત પાડ્યા છે. આ ગયા મહિનાના 10,000નો હિસાબ તમે મને નથી આપ્યો. તો બીજા કઈ ખર્ચા નહીં લાગતા ગાડીમાં? પેટ્રોલ કે પાણીમાં હાલે? વાહ રે વાહ, પેટ્રોલ
ત્યાં છે ને 211 નંબરની ગાડી પકડીને ચાલવા માંડવાનું અને ચાલતા ચાલતા રૂપિયા ઉઘરાવવાના. આવા પેટ્રોલ નહીં બાળવાના. જાય એક દી તડકામાં ખબર પડે કેમ જવાય. હું કામ જાઉં? હા, બાયરી શું કરે? ઘરના કામ કરે ને હિસાબ આચરે. પણ કોક દી પ્રેમથી વાત કરાય, નકરા વડકાત ન કરાય. દાચાજ કરતી હોય કૂતરાની જેમ. હા 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 હા, પોતે તો જાણે પોતાના મુખમાંથી વાણી વરસાવતા હશે અને એવા ફૂલ વરસાવતા હશે ને કે મને તો એવું જ લાગતું હશે, વાહ વાહ, મારા પતિ પરમેશ્વર કેવું સારું બોલે છે. પણ તમારા દાંતામાંથી છે ને કૂતરા ભસતા હોય એવું જ લાગે છે. મને તો એમ કે આજ પૈસા લઈને જાવ છો તો રાજી થાય, પ્રેમથી બે વાત કરશે. ત્યાં તો હું વડકાન ડાચ છે. જો હવે તારા મહેમાન. આ મહેમાન નથી, આ માંગનાર છે. બોલો, હું કામ આવવાનું થયો? દુર્ગાબેન, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હો, દુર્ગાબેન, પૈસાની જરૂર પડે ત્યારે તમારી પાસે જ આવવું જોઈએ. હા હા, આ આખા ગામની અંદર એક દુર્ગાસ તો છે જેને લોકોની દયા આવે છે ને રૂપિયા હાલે છે. પણ મારા આંગણે તમને જ્યારે રૂપિયા જોઈતા હોય ને ત્યારે જ આવો છો કા? બીજું તારે ત્યાં શું કામ હોય? પણ દુર્ગાબેન, કામ વગર તમને હેરાની ન કરાય ને. હા હા, મને કામ વગર હેરાન ન કરાય. કા તમે તો પેલા ગણપત કાકાને ત્યાંથી વ્યાજે રૂપિયા લેતા હતા ને આજે દુર્ગાનું આંગણું કેમ સડ્યા? દુર્ગાબેન, ગણપત કાકાને ત્યાંથી મેં ક્યારેય નથી લીધા. હે હે. જો વચ્ચે મારો અશોક લઈ ગયો ને તમારી પાસેથી 15,000, એ જ અમે પહેલાં લીધા છે. પણ મારી એનું 3 મહિનાનું વ્યાજે બાકી છે. એ મને ખબર છે, મને ખબર છે. એ તો લાવ્યા છો? કહું છું કે હું રૂપિયા લેવા આવીશું તો આપવા ક્યાંથી આવું હમણાં? હા હા, અમારી પાસે તો જાણે અહીંયા બેંક પડી છે જે તમને કાઢીને દઈએ. આ 15,000નું 3 મહિનાનું વ્યાજ નથી દીધું અને હવે બીજા રૂપિયા હાના પર આપવા મારે તમને? દુર્ગાબેન, બધાય પૈસા તમારા દૂધે ધોઈને દઈ દઈશ. મારે દૂધે નથી ધોવા, મારે દૂધે નથી ધોવા અને દહીં નથી ધોવા, બરાબર? અને મારું આંગળું સડવું નહીં. તમને ખબર નથી, ગણપત કાકા પાસે ત્યાં ડોહીએ 50,000 લીધા છે અને આ વાત મને ગામમાંથી ખબર પડી છે. ના દુર્ગાબેન, ગણપતભાઈ ત્યાંથી અમે ક્યારેય ગયા જ નથી. સો દુર્ગા ઘરમાં બેઠી હોય ને પણ ધ્યાન એનું આખી ગામમાં હોય, સમજ્યા? આ તમારી વહુના ઘરેણા મૂક્યા હતા અને તમે રૂપિયા કોની પાસેથી લીધા હતા? અમને જ મૂક્યા. એ વાત ખોટી છે. મેં ગામમાં પાકું કરી લીધું નથી મૂક્યા. એ તને ખોટી વાત મળી છે. એ સાચી વાત છે. બરાબર. અમે ક્યાંય નથી મૂક્યા. તો આ વખતે રૂપિયા હું ત્યારે જ આપીશ જ્યારે તમે તમારી વહુના ઘરેણા મને આપવા આવશો. દુર્ગાબેન, એ વહુના ઘરેણા એના પિયરના છે, એ મારાથી ન મુકાય. અને મારી તો પરિસ્થિતિ જ નહોતી એટલે મેં તો કાંઈ દીધા જ નહોતા એને ઘરેણા. પણ દુર્ગાબેન, હું હાસું કહું છું. દુર્ગાબેન, આ વખતે મારા પર દયા કરો. મારે શેરડીમાં છે ને જીવાત લાગી ગઈ છે અને જો એ પાક મારો બળી ગયો ને ખરાબ થઈ ગયો ને તો પછી ઉપજ કાંઈ નહીં આવે. બસ આ દઈ દો, પછી આ ને ઓલા 15 બધાય હું તમને વાળી દઈશ વ્યાજ સાથે. પણ દયા કરો મારા પર. તમારું શું કેવું છે? કેટલા ટકે દેવાય? અમારા વાડીમાં છે ને ઉપજ હારી આવશે ને તો તમારા બધા પૈસા અમે ચૂકવી દઈશું. લો બોલો, હવે તો આ ડોહીની હારે એની વહુની ઝીબડી આવી ગઈ છે. ઠીક છે. કેટલા જોઈએ છે? પછી જોઈશ. પછી કારણ કે દવા આખા ખેતરમાં દવા નાખવાની અને પછી હજી બિયારણ લાવવાનું છે, ઘરમાંય ખાવાના નથી. પછી એટલે 25 રૂપિયા કે 2500 કે 25,000? અમારી મજાક ન કરો ને. 25,000? 25 રૂપિયા માટે અમે ન આવીએ. અરે પણ બા, તમે ચોખવટ ન કરો તો મારે ચોખવટ તો કરવી. હા બેટા, પણ 25 રૂપિયા તો નહીં, 25,000 જોઈએ. 25,000 15,000 આગળના બાકી છે. એ આપણે ગરીબ ઘર જોઈને 3% દીધા હતા. એટલા બધા ટકા ન કરું તો સારું છે, કારણ કે હવે તો અરે બિયારણે બહુ મોંઘું થઈ ગયું છે. મારી ગામમાં તમે ભાવ તો પૂછો વ્યાજનો, 5% ને 10% લેસ. પણ હાસું કહું, અમે ગામમાં ક્યાંય તપા કરવા ન જતા. આ રોગશાળા પછી તો કોઈ પૈસા જ નથી આપતા. એક કામ કરો, 5%ના વ્યાજે 25,000 જોઈતા હોય તો બોલો, બાકી એ હાલતી ના થાવ. હાલો. દુર્ગાબેન, હાસું કહું,
તમારો આટલો સારો સ્વભાવ છે ને એટલે હું ગામમાં ક્યાંય નથી જાતી તમારા સિવાય. તમારો જ આશરો છે. પેલા તમે દુર્ગા 3% આપજો. 3% 25,000 અને હું 3% રૂપિયા કાપી લઈશ. 3%ના 3 મહિનાના 15,000નું વ્યાજ કાપી લે અને 3 મહિનાનું આનું વ્યાજ કાપી લે. એટલું બધું ન કાપો ને 6 મહિનાનું કાપશો જ પછી મારે ઘરમાં ખાવાનું આમેય નથી ને આમેય નહીં. આ 3 મહિનાના વ્યાજના રૂપિયા કાપી લીધા છે. તને પોસાય તો લઈ જા, બાકી મારે કાંઈ તને દાન તો દક્ષિણા કરવાની છે નહીં. દુર્ગાબેન, તમે જ અમારા માં છો. હા, એ હા, માડી એક કામ કરો, એક કામ પગે લાગીને પાપમાં નહીં પડવાનું. હા, દુર્ગાબેન એક કામ કરો, ઓલા 15,000 ના છે ને 3 મહિનાનું વ્યાજ કાપી લ્યો, પણ આ મને પૂરા દ્યો ને તો મારે દવાઈ થઈ જાય અને બિયારણય થઈ જાય. આપી દે માથાકૂટ મૂકો. હાલ. તમારા બધાય પૈસા અમે ચૂકવી દઈશું. એ હા હો, અને નહીં ચૂકવે ને તો આ દુર્ગાને છે ને રૂપિયા કઢાવતા આવડે છે. હા, એવું નહીં કરવું પડે. હવે જેટલી ઉપજ આવતી જાય ને બધી હું અહીંયા જમા કરાવતી એ જાય. હારું હારું, હાલતી ન થાવ. એ હા, હાલો. જય શ્રી કૃષ્ણ. હાલ બેટા. આ ડોહીને ખબર નથી એનું પાદરવાળું ખેતર મેં મારા નામે કરાવી લીધું છે. તમને ખબર છે ઓલો હસકો જેદી 15,000 લેવા આવ્યો હતો ને ત્યારે એનું 5 લાખનું ખેતર આપણે પચાવી પાડ્યું છે. પણ તું તો પૈસામાં જીવ નાખશો, થોડુંક મારામાં રાખતી હોય તો. તમારામાં છે ને જીવ નથી અને મારે જીવ રાખવોય નથી. જો આ રૂપિયા હોય ને તો ભલભલા માનવીને તમે નીચે હેઠે પાડી શકો, બાકી શું છે રૂપિયા વગર આ દુનિયામાં? આ કોઈ આવે આપણા આંગણે? તમે વિચાર કરો, મને આખા ગામે વાંઝણ કીધી છે, પણ આજે રૂપિયાની જરૂર પડે ને ત્યારે આખું ગામ આ વાંઝણ પાસે જ આવે છે. એટલે મારો સ્વભાવ તો ક્યારેય નહીં બદલાય. એ એક વાત તને કહું. હા, આ તું તારા હારું શું લાવ્યો છે ખબર? શું? કેસર કેરી. હું વાત કરો છો? મારી ભાવતી કેસર કેરી લાયા છો? હાલો હાલો તો રાહાની જોવાની. મને એમ થયું કેસર ખવડાવવું અને થોડીક મીઠી થાય ને તો મારી હરખી વાત કરે. હું મીઠી છું, મીઠી મન કરવાની જરૂર નથી. હાલો ઊભા થાવ, કેસર કેરી ખાવા. હાલે તારા સંપલા તે આ તમે છે ને મારા જોડાને હરખા રાખતા થાવ. તારા જોડા મારે હાચવવાના. હું રતનભાઈ અત્યારે કેરી કેવી થઈ છે વાડીમાં? બરાબર છે એકદમ. એકદમ છે. ભાવ આવશે ને આ વખતે સારો? આવે ને ભાવ તો આવે ને સારો. કેમ કે અત્યારે તો હજી શરૂઆત જ છે એટલે ભાવ અત્યારે જેટલી કઢાઈ ને એટલી કાઢીને વેચી નાખવાની. હું અત્યારે મુનાફો સારો મળી જાય, પછી વાહેથી વેચે ને પાછી કંઈ વધે નહીં. કે પછી પેલું શું કહે ને બધા જ લાવતા હોય તો જથ્થાબંધ એટલે ભાવ ન આવે. એટલે અત્યારે તાજી જેટલો મુનાફો થાય ને એમાં જ મજા છે. અને બીજું હું કહું છું, તમારી પાસે રૂપિયા વધારે આવે ને તો થોડા ઘણા અમને ઉછીને આપજો. હવે તમારા અહીંયા ગપાટા પૈતા બસ આખો દી અહીંયા બેસીને ગપાટા જ મારવાના, બીજું કંઈ કામ છે કે નહીં? અરે ગાંડી, કામ તો કરું જ છે ને. આ રાત દિવસ તમારા માટે તો કામ કરું છું ને. આ પસીનો હોય બહુ છે. મને તો ક્યાંય દેખાતો નથી ને. કામ શું કરો છો? અહીંયા બેસીને ગપાટા મારવાનું, એના સિવાયનું કંઈ કામ છે? આ છોકરીને જો નિહાળેથી કાઢી મૂકી. એટલે બેટા નિહાળે જવાનું ભણવા માટે, કેમ કાઢી મૂકે તને વળી? એને તો જાવું જ છે. એનો સ્કૂલ યુનિફોર્મ નથી કે નથી એનું સ્કૂલ બેગ, કાંઈ નથી છે. અને બસ તમે આયા બેન બધા ગપાટા જ મારો. એ બધું સ્કૂલવાળા નથી આપતા? એ હાળા લોકોને ફી ભરી છે તો આપે. એને કેમ આપણે ગરીબ માણસ છે, આપણે ગરીબ માણસો પાસે ફી બી ન હોય તો ગરીબ હોય ને ત્યાં બેન ગપાટા નો મરાય, કામ કરાય. રતનભાઈ, અમે તો ભણતા ને ત્યારે તો સ્કૂલવાળા ઘરે આવીને લઈ જતા. શું કે યુનિફોર્મ બી એ લોકો જ આપે, ખાવાનું એ જ આપે ને થાળી એ જ આપે, ચોપડા એ આપે. આપણે ખાલી ભણવાનું ટેન્શન. ઈ છે ને તમારા જમાનામાં હતું, અત્યારે જમાનો આખો બદલી ગયો છે. તો ભણો, બાકી આખો દિવસ સ્કૂલે રમો. ખરેખર એ મજા હતી. હવે આ હાડા એક તો સ્કૂલમાં કંઈ હરખું ભણાવે નહીં, પાછો યુનિફોર્મ માટે મોકલ્યા, ખોટા ખર્ચા. આપણે છોકરીને ભણાવી જ નથી બેટા. આપણે ઘરે મસ્ત રહીમાં કરવાનું. મારે ભણાવીશ, તમારે જે કરવો ને કરો, પૈસા લઈ આવો ને એના યુનિફોર્મનું કરો અને ફી ભરો. કેટલી ફીસ ભરવાની છે એની?
6,000 ઈ ભરવાની છે, હજી સ્કૂલના કપડાં થેલો બધુંય. એટલે 10,000 ગોતો પહેલા. ઊભા થવા અહીંથી, ગપાટા નથી મારવા. તારી પાસે નથી પડ્યા? માર પાસે કઈ રહેવા દીધું છે તમે? બધા ઉડાવી જ નાખ્યા છે. બસ આ બેન ગપાટા મારવાના, સિગરેટો ફૂંકવાની. ના ના, કેટલા દિવસથી સિગરેટ પી. રતનભાઈ સિગરેટ પીધી? પીઓ ગો તો એ વાર તો પીઓ જ છે ને. મોરાવાનું કામ ન કરતો હોય. અરે હા, તો મજાક કરવાની રતનભાઈને છે ને બહુ જૂની આદત છે, એટલે ખાલી મજાક કરે છે. એને જોવો એની વાડીઓમાં કેટલું કામ કરે છે, પછી અહીંયા બેઠા છે ને તમારે કાંઈ કામ નથી કરવું. બસ આ એની હારે બેઠું રહેવું છે. શીખો એની પાસેથી કાંઈ કામ. હા, રતનભાઈ શીખવજો હો. હારું હારું, હું પૈસાની કંઈ સગવડ કરું છું. અત્યારે કોઈ બેનપણી હોય તો થોડા માંગી લાવજો ને. માર ક્યાંયથી નથી લાવવા. હજી 2-3 પાસે લીધા છે ને એમને દેવાના બાકી છે. આમ દેવું હાળું વધતું જ જાય અત્યારે. હજી અહીંયા બેઠા રહેજો એટલે હજી દેવું વધતું જાય. હાલ તો હું મારી બાયડી જીવ લઈ લે. બાયડી બધાની એવી જ હોય. આ ભાઈને રતનને જો ને કેવો કરી નાખ્યો, હું થઈ જાય એના જેવું એવું લાગે છે મને. હાલ તો હાલ રતનભાઈ જઈએ. હાલ બેટા, તને નહીં હાલ મૂકતો આવું. એ દીનાભાઈ, તમે તમારા સોડીને લગ્નમાં જે રૂપિયા લઈ ગયા ને એ હજી સુધી દીધા નથી. ક્યારે દેવાસ તમારે? મળી જશે. હવે તો થોડો કામ ધંધો ચાલુ થયો છે આ કોરોનાના હિસાબે. એટલે કામ ધંધો ચાલુ થાય, પૈસા શેઠ આપે એટલે મળી જશે તમને પૈસા. વાહ વાહ, શેઠ આપે ત્યારે મળશે. ત્યાં સુધી શું અમારે રાહ જોવાની? આ 76 રૂપિયા અમારે તમારી પાસે ભીખ માંગવાની? આ સોડી લગ્ન હતા એટલે વિચાર્યું કે બાપ બિચારો ક્યાં ભટકે, અમે રૂપિયા દઈ દીધા અને તમારથી વ્યાજે નથી પહોંચાડાતું. તમને ખબર તો છે અત્યારે કોરોના ગયો, બધાના ધંધા બંધ જ હતા, હવે ચાલુ થયા છે ધીરે ધીરે. એ જે હોય ઈ મળી જાય છે, થોડુંક શાંતિ રાખો. હું તમને મહિના દીનો ટાઈમ આપું છું. મને મારી મુદ્દલ અને વ્યાજ બધું હારે જોઈએ. ધીરે ધીરે કાંઈ નહીં, મહિના દીવામાં મને બધું આખું જોઈએ. મારા 50,000 રૂપિયા અને એનું વ્યાજ બરાબર. હા, હવે હાલતી ના થાવ. તમારા મોડા જોઈએ ને અમારા દી બગડે છે. મળી જાય મને. એ હારું, મળી જાય તો. એ જય શ્રી કૃષ્ણ શેઠાણી. સાવ તમારું બાયડું રાહ જોઈને રસ્તામાં મૂકીને આવતા રહ્યો છો. કેમ છો? પગે લાગુ? મને શું કામ પગે લાગે? લાગને ભગવાનને જઈને કે તારા દી ઉગારે. અરે અમારા માટે તો તમે જ દેવી છો ને તમે જ ભગવાન છો ને તમે જ સર્વસ્વ છો. આ તારી મીઠી મીઠી વાતો છે ને મને કાંઈ પટાવી નહીં શકે. મને ખબર છે આ તારું ખિસ્સું ખાલી થયું હશે એટલે આ દુર્ગાના આંગણે સડ્યો હતું. અરે તમે જ તો છો ખિસ્સાના નાથ, ખિસ્સું ભરનારી દેવી તમે જ તો છો. હા હા, અત્યારે તો તને મારામાં લક્ષ્મી, દુર્ગા, ચંડી બધી દેખાતી હશે, પણ મારી વાત યાદ રાખજે. હું છે ને વાતની એક વાત, મને જે પૂરા વ્યાજ આપે ને એને જ હું રૂપિયા આલું. બાકી તારા જેવા લબાડ તો મારા આંગણે સડીને છે ને આમ હટી જાય. અરે પણ દુર્ગા બેન, આખા ગામ કરતા હું તમને વ્યાજ જાજુ આપું છું. બધા તમને 2% ને 3% તમારી પાસે રૂપિયા લઈ જાય છે, હું તમારી પાસે 5% લઈ જાઉં છું. ભલે 1-2 મહિના આમ તેમ, પણ તમને વ્યાજ કેટલું જાજુ મળે એ તો જો તમે. હા હા, 1-2 મહિના આમ તેમ. હા, 1-2 મહિનામાં તો છે ને તારા જેવા ચીટરિયા મારું ક્યારનું કરી જાય. મને તો તારા પર છે ને આટલોય ભરોસો નહીં. અરે ગંગાબેન, મારા પર આખું ગામ ભરોસો કરે છે. દુર્ગાબેન, અરે દુર્ગાબેન, મારા પર આખું ગામ ભરોસો કરે છો ને તમે મને આવું કહો છો. મેં તમારો રૂપિયો મને ખાધો તો કયો? તમારા બધા રૂપિયાનું મેં વ્યાજ તો ચૂક્યું છે ને. હા, થોડા ઘણા પૈસા આમ તેમ થયા છે. માણસ છે અને માણસની મજબૂરીના કારણે માણસ બધું કરે છે. બાકી હા હા હા, મજબૂરી એક તારે જ છે. મારે વાતની એક વાત, તને રૂપિયો દેવાનો થતો નહીં. તારી પાસે વસ્તુ હોય ને તો એ મૂકીને જા તો તને રૂપિયા મળશે. અરે દુર્ગાબેન, વસ્તુ તો અમારી પાસે અત્યારે બધી વેચાઈ ગઈ છે. કઈ સગવડ થાય ને તો અમે કઈ કરીશું. પણ આ આવડી મોટી બોડી બનાવી છે તો એનો કંઈક સદુપયોગ કર. મગજમાં જે બુદ્ધિ છે એનો વિચાર કર અને કમાવાનું રાખ. આમ છે ને કાંઈ ભિખારી જેવા મારા આંગળે ના સડી જઈશ. દુર્ગાબેન, આટલી મોટી બોડી છે પણ તમને ખબર છે માણસની બોડી જેટલી મોટી હોય ને એટલી તકલીફો વધારે હોય. ઘણી બધી તકલીફો છે, કમરમાં દુખાવો, છાતીમાં દુખાવો. હા તો વહેલા ઉકલી કામ નથી જાતા? આ ધરતી પર બોજ તરીકે હું કામ રહ્યો છો? હાલો હાલો ઉપડો, ઉકલી જાઓ. દુર્ગાબેન, જવાબદારી કઈ વસ્તુ છે ને, માણસને ગમે તેટલી તકલીફો પડે પણ એની જવાબદારી તો એને પૂરી કરવી જ પડે ને. હા હા, જવાબદારી પૂરી કરવી પડે. તને મેં કીધું ને તારી પાસે વસ્તુ હોય તો ઈ મૂક અને તું રૂપિયા લઈ જા. હાલ. અરે દુર્ગાબેન, તમને ખબર છે ને મારો એલો મિત્ર રહેશે યુસુફ, અમેરિકા. હા હે, એનું શું છે? એણે છે ને મને કીધું હતું કે
આ 50,000ની ઘડિયાળ તને મોકલાવું છું. કેટલાની? 50,000ની. બહારની છે ને, અમેરિકાની છે ને. બતાય આ 50,000ની ઘડિયાળ. હા, અરે આ મારા ગામની માર્કેટમાં વેચવા જાય ને તો આના કોઈ 100 રૂપિયા દે એમ નથી. દુર્ગાબેન, આ તો તમને એવું લાગે, બાકી આ જે બહારની વસ્તુ હોય ને તે બહુ ખાસ હોય. આમાં છે ને આને 50 વર્ષ પહેરો ને તોય કંઈ થાય નહીં, અને તમે પહેરો ને તમારા ઘરવાળો પહેરે ને તો આમ લાગ્યા જ કરે કે ભાઈ હા કાંઈ પહેરી છે વસ્તુ. એ મને છે ને આ અંગ્રેજીમાં કંઈ ખબર નથી પડતી, પણ હું તને આ ઘડિયાળના 500 રૂપિયા દઉં, લઈ જા. અરે દુર્ગાબેન, આ તો મારી લેવાની વેચ નથી, આ તો મિત્રતા ખાતર પેલા મારા મિત્રે મોકલાવી છે, એટલે હવે મારે મજબૂરી છે એ તમને દેવાની. તો મને વધુ નહીં તો ખરે મને 15,000 કરી દો ને અત્યારે, હું છોડાઈને લઈ જઈશ. આ હું તમને વેચતો નથી, આ તો મારા જીગરના ટુકડાની નિશાની છે. આ તો હું થોડા દી માટે તમને આપી જાઉં છું, અને આ પૈસા આપીને તમને હું લઈ જઈશ. ખાલી મને વધારે નહીં, 15 દિવસની મોહલત આપો. તને 10,000 રૂપિયા ખપશે? 10 માં તો શું થાય, મને બહાર કરી દો ને હવે. ના 10 જોઈતા હોય તો બોલ. અરે ગરીબ હોય કે અમીર હોય, મને કાંઈ નથી જોઈતું. વાગ્યું ને ઘૂંટણમાં વાગ્યું. આ દુર્ગાની આગળ પાછળ બહુ છે ને ચમચાગીરી નહીં કરવાની. હાલે 10 જોઈતા હોય તો લઈ જા. બહાર કરી દો, પગે લાગુ. 10 જોઈતા હોય તો ગરીબ હોય તો આ 10 જોઈતા હોય તો લઈ જા. મારી કિડનીમાં પથરી ભરાઈ ગઈ છે, થોડુંક ઓપરેશન. એક કામ કર, આ સરકારી દવાખાનામાં છે ને દાખલ થઈ જા. તે તારી કિડની શું બધી વસ્તુનો ઈલાજ થઈ જશે. આ તારા ફેફસા ખરાબ થઈ ગયા છે ને તો એ તને બદલી આલશે. જા. અરે દુર્ગાબેન, તકલીફ વાળું છે, દવા બવાના પૈસા લાગે એમ છે. હા અને બહાર કરી દો વધારે. હાલે 1 2 3 4 5 100 હાલે 12,000. જા. તમારા રૂપિયાનો વરસાદ થાય, વરસાદ. તમારા જેવા કોઈ નહીં હો દુર્ગાબેન. એ હારું હાલ નીકળતો થા. જય શ્રી કૃષ્ણ. આ ઘડિયાળના 12,000 દીધા છે. આ ઘડિયાળ 12,000ની હશે કાંઈ? જોઈએ હવે. કાંઈ નહીં. આશ્વિન મૂકે, આમ તો સારી લાગે છે હો. જાડી ઘડિયાળ છે. આ થોડા દી એમને પહેરવા દઉં, એમનોય વટ પડે ગામમાં. ના એમને ન દેવાય. એક તો કાળિયા બૂઝ જેવા છે, એમાં આવી ઘડિયાળ પહેરે કેવા લાગે. એ તો દેશી જ હારા. હાલ ત્યારે મને ફોન કરી લેવા દે. ગામમાં 2-4 જણાની ઉઘરાણી છે, ઓલા ભીખાને ફોન કરવા દે. આ તમને ખબર નથી પડતી હમણાં મારી ચા ઢોળાઈ જાત. તો મારા માટે લાવી બહુ મસ્ત ઘડિયાળ છે. હા મારા દી ફરી ગયા છે, તમારા માટે હું ઘડિયાળ લાવું. અરે વિદેશનું ઘડિયાળ છે જો. વિદેશનું ઘડિયાળ છે એ ખબર પડી ગઈ? હા હે લખ્યું છે જો. હા બધું લખ્યું છે. કેવી લાગે જો? સાચું કહો, હા મૂંડી લાગે તમારા હાથ પર. એનું કારણ છે, એક તો તમે કાળા પટ્ટાવાળી ઘડિયાળ પહેરો. ઘડિયાળ શોભતી નથી. આ ઘડિયાળની શોભા બગડી ગઈ. તારો જીવ પૈસામાં હોય ને એટલે. આ છે ને હું છે ને તમારા માટે નથી લાવી. આ ઓલો ગોવિંદ છે ને ગીરવે મૂકીને ગયો છે અને પૂરા 12,000 રૂપિયા મારી પાસેથી લઈને ગયો છે. અરે પણ એટલે શું? પહેરવા તો દે, એમાં ક્યાં ઘસાઈ જવાની? કીધું ને તમને નથી સોંપતી એટલે નથી સોંપતી. આ તમારો હાથ કાળા, તમારું મોઢું કાળું, એમાં કાળા પટ્ટાની ઘડિયાળ પહેરો. હા સારું, જોવા દે, મને જોવા દે. ઘડિયાળ તો જોવા દે. કેટલામાં મૂકી? 12,000. આ છે ને, હા બસ આ છે ને, આ બધું ડુપ્લિકેટ છે. હું વાત કરો છો? હા શું ડુપ્લિકેટ? અરે હાઈવે ની હોટલે 1200 એનો દેવા પડે તો 700 માં મળી જાય.
હે તો ત્યાંના તો એવો 12,000 લઈ ગયો છે. કા તેથી મને ખખડાવતી હતી ને કે તું ગોવિંદને પૈસા હુકામ આપે, ગોવિંદ હારે હુકામ વ્યવહાર કર, લે કર. તન છેતરી ગયો. એ હા સાચી વાત છે, મને છેતરી ગયો. લો હવે છે ને તમે આ ઘડિયાળ પહેરો, કાંઈ નહીં. તમે એવું સમજો કે હું તમારા માટે ગિફ્ટ લાવી અને તમને પહેરાવી. 12,000ની ગિફ્ટ સમજીને પહેરજો, કાંઈ વાંધો નહીં. પણ એ ગોવિંદિયાને છે ને હું છોડવાની નથી. આવે ને એટલી વાર છે, જો એને ઘરે ટૂંપો ના દઈ દઉં ને તો મારાથી ભૂંડી કોઈ નહીં. હવે તારી ભમરી તૂટી ગઈ ને કે ગોવિંદને હુકમ વ્યવહાર કરો છો, હુકમ પૈસા આપો, તે હુકમ આપ્યા. એ કરગર તો મારા પગે પડી ગયો. દુર્ગાબેન તમારા જેવા તો કોઈ દેવી નહીં. એટલો બધો કરગર્યો ને મને થયું કે આને જરૂર હશે. એમ કહેતો તો કે કિડનીમાં પથરી છે. તારો ડોહો ને લેવા કોણ જાહે ઉઘરાણીએ? કોણ જાહે? તમે, બીજું કોણ જાહે? તું આવા નવા બાવળિયા વાવે ને વાઢવા મારે જવાના. જો બાવળિયા વાવું કે આંબા વાવું, વાડવા તો તમારે જ પડશે. કારણ કે હું ઘરની બહાર પગ મૂકીને કોઈને ત્યાં રૂપિયા માંગવા નહીં જાઉં. જેને જરૂર હોય ને એ મારા આંગળે સણે. હા, તું તો તારા બાપાને ઘરે જાહો જલાલીમાં મોટી થઈ ને એટલે તું તો બહાર પગ ક્યાંથી મૂકે ને અમે વધારે ના, એટલે અમે બહાર ભટક્યા કરીએ તાપ તડકામાં. તમારે છે ને તમારે ડાસું બંધ રાખવું અને તમારે બોબડી છે ને ખોલવી નહીં. ચાલો હાલતી ના થાવ. અને એ 12,000 છે ને એ ગમે તે રીતે તમે કઢાઈ લાવશો. અને મને વિશ્વાસ છે આ ઘડિયાળ પહેરવા દીધી ને ત્યાં સુધી જલસા કરો ને. હાલો હવે છે ને ગોવિંદા હારે નવો વહીવટ કરીને તો હું ઘણીએ તું જઈએ, હું નહીં જાઉં. એ સારું સારું હાલો. આ 12,000 તો હું ફોહ લાવીને લઈ આવે, પણ મને તો બીક છે બહારના હામાં 25 ઠોકી જાહે આપણી પાસેથી. તમે ચિંતા નહીં કરો, કીધું ને, ચિંતા નહીં કરો. તમે બહાર લઈ આવશો ને આગળ આપણે વ્યવહારે નહીં કરીએ. એ સીટરીઓ છે પણ મને ખબર છે તમે એનાય ગુરુ છો. હાલ હાલ. હા એમ ત્યારે જોયું? અમારો વર છે ને એ વખાણનો ભૂખ્યો છે. જેવા વખાણ ચાલુ કરું ને એટલે એ ખ ખ ખ ખ કરવા માંડે છે. કાંઈ વાંધો નહીં. ઠંડી આ ઠ આવે ને એની પર મીંડું આવે બીટું. હા જો એમ. અરે વાહ. અને આ છે ને ભેગું ભેગું લખવાનું, આવું આઘું આઘું નહીં, આમ નજીક નજીક લાવજો, તમે શીખવાડું. જો એવું લખવાનું. અરે વાહ વાહ, આ છોકરી બહુ ડાય થઈ ગઈ હો. શું કરે છે માં દીકરીઓ? એ ભગવાન, અમે જે કરતા હોય પેલા તમે કહો તમારું કામ કરીને આવ્યા. હમ જાય ઓર કામ ના હો એસા હો નહીં સકતા. હવે આ છે ને બધા ફિલ્મની ડાયલોગ બંધ કરો અને સીધા જવાબ આપો. આજો પેલા એક હતો, આ ક્યાંથી લઈ આવ્યા ને કેટલા ટકા વ્યાજના લાવ્યા છો? હું ગમે તેટલા ટકા વ્યાજે લાવ્યો છું, પણ હું લાવ્યો જ છું. આપણે કંઈ દેવાનો તો છે નહીં. આ લે તારા 10,000 રૂપિયા. હવે તારું મોઢું બંધ કર. પેલા એ કહ્યો તો દેવાના કેમ નથી? દેવાના એમ નથી કે દેવાની ગણતરીથી લાવ્યો જ નથી, લેવાની ગણતરીથી લાવ્યો છું. ખબર નહીં કેદી સુધરશે. બસ નકરા વ્યાજેથી પૈસા ભેગા કરો અને બેન નકરા ગપાટા મારો. અરે ગપાટા ક્યાં, કામ તો કરીએ જ છે ને, પણ હાળું ઘણી શું કરો છો તમે? મને કયો ના ખોદી. કિસ્મત સાથ હસી હતી. કિસ્મત કઈ કરો તો કિસ્મત સાથ દે ને એમ દે તમને? કરવું નથી કાંઈ ને કિસ્મત સાથ નથી દેતી. બોલો લ્યો. કંઈ કર્યા વગર જો રૂપિયા આવતા હોય તો પછી કાંઈ કરવાની શી જરૂર છે? આ પકડ નહીં યાર, પૈસા તો પકડ નહીં. હાલ તા મને ફીસ ભરી દેજે અને આને કપડાં બપડાને જે લાવવાના છે ને, ચોપડા બપડાને બધું લઈ આવજે. બેટા તારે કંઈ ખાવું હોય ને તે લઈ લેજે હો, મુજાતી નહીં તું. હા બાપા વ્યાજે પૈસા લાવ્યા છો બટા, વાપરજે તમે દાદા. જેટલા લાવો ને એટલા વાપરજે. છોકરાને બધું બધું ન ભૂલવાનું હોય એ તો આયલા કરે. બેટા તારી મમ્મીને છે ને ગરમ મગજ બહુ છે, બહુ તીખી છે. મરચા બહુ ખાધેલા ને, તીખા તીખા લીલા એટલે. અને તમે શું ખાધું? તો આમ પવન ખાધું તો એટલે આખો દિવસ બેહીને પવન જ ખાધા કરો છો. આ પવનનો આનંદ જ અલગ હોય છે. મસ્ત કી જો મજા આવે ને પવન ખાવાની બેટા.
લોકોને કામ કરવું છે કામ નથી મળતું, આપણે આટલું મોટું ખેતર પડ્યું છે ને તમારે કામ નથી કરવું, બસ બેહીન ખાલી પવન ખાવો છે. તને ખબર છે ને મને આજે કમરમાં અને થોડુંક તમને હું નથી થતું, બેહો છો ત્યારે કમરમાં દુખાવો નથી થતો, કામ કરવામાં કમરમાં દુખાવો થાય છે. થાય છે પણ હવે શું કરીએ યાર, કંઈ ને કંઈ કેટલાક દિયામ કાઢશું. હવે હું કંઈ ને કંઈ કરું છું. તું જો આપણે એક દિવસ એવો ધંધો કરશું ને એવો ધંધો કરશું ને એમ જા મારા બાપાની વાડી છે ને એને એકદમ મસ્ત એમ ચકાચક કરી નાખું જો. આવું છે ને હું વર્ષોથી સાંભળું છું કે કાંઈક કરશું પણ કાંઈક ચાલુ કરો તો થાય ને, એમને થાય વાતું કરે. હવે ચાલુ કરીએ તું ચિંતા નહીં કર. અને મને વાત મળી છે કે તારા પપ્પાની જમીન વેચાણી છે તો થોડાક માંગ ને, આપણું થોડોક આ સુધારો થઈ જાય ને વાડીમાં તો 2 પૈસા આવે ને. હા ન્યા બાકી રહ્યું છે ને તો ન્યાય માંગી લ્યો. આટલી મોટી વાડી પડી છે ને, કામ કરવા માંડો, હું કાંઈ માંગવા અરે નથી. તારો બાપ ઈ મારો બાપ, અત્યારે આપણને કામ ન આવે તો ક્યારે આવે? એ પૈસા શું કામના? એને છોકરા છે તો એમાં તારો ભાગ તો ખરો ને ગાંડી. માર કાંઈ નથી ના લાવું, અત્યાર સુધી ઘણાય મારા બાપાએ દીધા છે. આમ ન હોય, આપણો ભાગ આમ છોડવાનો ન હોય ગાંડી. આવડું મોટું ખેતર પડ્યું ન્યા કામ કરો ને, બસ ક્યાંકથી આવા જોઈએ પૈસા. એ તો ધ્યાન રાખવું જ પડે ને ક્યાંકથી. આલે પકડ, હવે તું છે ને હવે તું ચિંતા નહીં કરતી, લે પકડ પૈસા. અને આ કેટલા આપ્યા છે તમે? આ 10,000 રૂપિયા મેં તને આપ્યા છે, 2,000 રૂપિયા મેં રાખ્યા છે. પણ આ 10 માંથી તો દહે ની ફી જાય, એને સ્કૂલનું શું કરવાનું? યુનિફોર્મ નથી, એની બેગ નથી, એનું શું કરવાનું? એ સારું સારું ચાલ. તમારે ક્યાં જવું છે? તમે ભરી આવો, ફી ભરી આવો, યુનિફોર્મ ને એવું લઈ આવજો, તમારે એમે કઈ કામ નથી. મારે એ ઝંઝટ સ્કૂલમાં કરવી જ નથી. કોણ જાય સ્કૂલમાં? હું તો ભણવા જ નથી ગયો તો પછી આને હું ત્યાં. હા જાઓ ગામમાં રખડો. રખડા નહીં, હું એક છે નવો ધંધા માટે કંઈ જાઉં છું. હાલ કંઈ થઈ જાય તો સારું, બીજું શું. બા ઓલા ખેતરમાં બધો પાક ખરાબ થઈ ગયો છે. હવે આપણે શું કરશું બેટા? અને એ થોડાક દી પહેલાં મળ્યા ને એ શેઠ, તો એ કે હવે ઓલા પૈસાનો સમય થઈ ગયો, શું આપજો એમ કીધું. શું કરશું બા, ક્યાંથી આપણે પૈસા એને ચૂકવશું? ખમો, મને કાંઈક વિચારવા દ્યો. આગળના 15,000 લીધા છે, એનું 3 મહિનાનું વ્યાજ તો એણે કાપી લીધું હતું, એને પાસે બીજા 6 મહિના થઈ ગયા. આ બાજુ શેરડી બગડી ગઈ. જે આશા હતી, કે ઉપજ આવશે ને આપણે એને સૂકવી દેવું, એ તો હવે કાંઈ થવાનું નથી. અશોક, મને એક વિચાર આવે છે, સાંભળો 2 જણા. આપણે 3 દુર્ગા પાસે જઈએ અને એને કહી કે આવું થયું છે, હવે એક કામ કરો, તમારા નીકળતા જેટલા રૂપિયા છે ને કોકને બોલાવી એટલી જમીન મપાવી અને તમને જમીન અમે આપી દઈએ તો છે ને. બા આ જમીન તમને ખબર છે ને, આ જમીન આપણા માટે કોનું છે અને જમીન કોઈ દી વેચાય નહીં. મારા બાપુજી પણ એમ કહેતા હતા. મને ખબર છે, આપણે બધું થાય છે, મને બધી ખબર છે, પણ બેટા ઇજ્જતથી વધારે કાંઈ નથી, આબરૂથી વધારે કાંઈ નથી. આખા ગામમાં જ્યારે ખબર પડી જાય ને કે આપણે એને રૂપિયા નથી આપી શક્યા તો પછી છે ને, અને દુર્ગા તો ક્યારે સંડિકા થઈને ઊભી રહે નહીં, કાંઈ કહેવાય નહીં. એના કરતાં આપણે સામેથી જેમ કહીને કે જેટલા પૈસા લેવાના નીકળે છે ને એટલી જમીનનો ટુકડો તમે લઈ લ્યો, એ કાંઈ વધારે નહીં થાય. આપણા રૂપિયા શેષ કેટલા વધીને લાખ રૂપિયો થતો હશે વ્યાજ હારે, પછી અને 15 આ એટલે 40,000 એ થયા અને બાકીનું વ્યાજ થયું. હવે વ્યાજ એણે 5% કર્યું છે એટલે વ્યાજે વધારે તો થયું જ છે, પણ તોય લાખથી ઉપર નહીં જાય. અને લાખ જેટલી જમીનનો ટુકડો એને આપણે દઈ દઈએ અને એને એમ કે એ લાખ નહીં, તમે તમારે 2 લાખ જેટલી જમીનનો ટુકડો લઈ લ્યો, પણ અમને હવે આ દેવામાંથી છુટકારો જોઈશ. શું થાય ખબર હશો અને સારિકા, કે આપણે સામેથી જાવું ને તો એનું મન થોડું કોમળ થાય.
અને જો એનાથી મોઢું આપણે હંતાડતા રહેવું ને તો પછી એ લોકો વાઘ બનીને આવશે સામે. એના કરતાં છે ને એકવાર જઈ આવવા દે અને કદાચ છે ને થોડુંક રડી કકળીને કહેવું ને તો એ જો રાક્ષસ તો છે નહીં, માણસ છે. દયા એને થોડીક દયા આવશે અને એના હૈયે ભગવાન તો વૈશ્યો જ છે ને, એટલે એને કાંઈક તો એને દયા ધર્મ હશે બટા. પણ આપણે જાય બધાય. હાલો તો આપણે જાય. હાલ. એ પૈસા કરતા છે ને બટા આબરૂ વધારે છે. હાલો જઈએ આપણે. હા આપણે એને કહીશું. આજકાલ છે ને ગરમી બહુ વધવા માંડી છે નહીં, અને તમે હા એ હા ન કરો. આ તમને ગોવિંદિયાને ત્યાં મોકલ્યો હતો ને, તમે શું કર્યું એનું? ગોવિંદ તો ભેગો જ નથી થતો. એને રસ્તો ફેરવી નાખ્યો ચાલવાનો. હું વાત કરું છું? હા, કેટલા દીથી? આ ઘણા દિવસથી 3 ધક્કા તો ખાઈ આવ્યો. અને માર્કેટમાં એક દિવસ જોઈ ગયો ને હું, એની પાછળ દોડ્યો હું, તો ખબર નહીં ગલી ખુચીમાંથી ક્યાં નીકળી ગયો, મને મળ્યો જ નહીં. એને છે ને આ દુર્ગાનો સ્વાદ ચખાડવો પડશે. આ સુધી એને આપણે જતો કર્યો છે ને, એટલે એને એમ લાગે છે કે હું કાંઈ નહીં બોલું, પણ ભર બજારે છે ને એને ન નચવું ને તો મારું નામ દુર્ગા નહીં. પાવર કરવાને હવે 1200ની ઘડિયાળ 12,000માં પરોવી ગયો તો હજુ હોશિયારી જાતી નથી. એ 1200ની ઘડિયાળ 12,000 સમજીને પહેરો છો ને, ચૂપચાપ પહેરો, બાકી એ કાઢી લઈ. સમજી ગયા? એ કાઢી લે તો ક્યાંય ને આમાં સોના રૂપાના કે રતનના ટાંકેલા છે. તમારી આજકાલ જીબડી બહુ ચાલવા માંડી છે. ચાલે જ ને, પણ તારી ક્યાં કામ ચાલે છે? જો તમારે મારા ભેગા ઘરમાં રહેવું હોય ને તો હું કહું એમ ચાલવું પડશે, બાકી છે ને આ રસ્તો ખુલ્લો જ છે. હો, એટલે આ ઘર તારા બાપા કરિયાવરમાં આપ્યું છે મને? આ તે ઘર તમારું હશે પણ હલાવું તો હું છું ને આ ઘરને. હલાવે તો પણ પ્રોપર્ટી તો મારા બાપની છે. હો, તું ધ્યાન રાખજે, મને કાઢી મૂકવાની વાત નહીં કરતી. એ વાત કરેની વાત ના કરો. તમને ખબર છે ને મારો સ્વભાવ બહુ ભૂંડો છે. જોઈ લીધો છે, ઘણા સમયથી જોઉં છું. અને હું એ વિચારું છું કે ઓલી બા તે દી મને કરગરતી રૂપિયા લઈ ગઈ ને હાજરી લગન દેખાણી નથી. હા, શેરડીના પાક તો બધાના ઊભા નીકળી ગયા ને. હા, મેં આપ્યા હોત ને તો ક્યારની માછલા ધોતી હોત મારી ઉપર. તે આપ્યા જ, એને આપ્યા, ગોવિંદને આપ્યા, વજા કઢવી ને. તમે કહેતા હતા 5% નહીં 3% આપ. તે જો 3% આપ્યા એનું પરિણામ યાદ તારે આપવા જ હુકામે જોઈએ. 3% કે 5%. તમે યાદ રાખજો, આ અસ્કા પાસેથી 15,000માં 5 લાખની જમીન મેં પચાવી પાડી છે ને. જો આ 25,000 મારા ન હાલ્યા ને તો બીજી 5 લાખની પચાવી પાડી. આ યાદ રાખજો. અને ડોહીને ખબર નથી કે એની જગ્યા મારે નામને કરી લીધી છે. આજકાલમાં આવવી જોઈએ આ ડોહી, કારણ કે મને એમ ખબર પડી હતી કે બધાના હેરડીના પાક છે ને એ કપાવા માંડ્યા છે. પણ હવે મોડું નહીં કરતી. પાક ઘરમાં હોય ને ત્યાં ઉઘરાણી પતાવી લેજે, નકર પછી વપરાઈ જાય ને પછી કાંઈ હાથમાં નહીં આવે. એ કાંઈ હાથમાં ના આવે એવું થોડી થવા દઈએ અમે. તમને શું કરી લે તું? નહીં આપે તો શું કરી લઈશ તું? કાંઈ નહીં, હજુ ડોહી પાસે એક ખેતર છે જેમાં એને વાવેતર કર્યું હતું, તો એ ખેતરે પચાઈ પાડી. બસ ગામનું પચાવી જ પાડવું જ બધું. હા તો સુખી થાઈશ. હસા તો તમે સુખી છો ને? હા, તમને એમ લાગે છે ને કે હું ખોટા કામ કરું છું તો મને સાથ જ હું કામ આપો છો? ક્યાં જવું? પાણીમાં રહેવું, ઘરમાં ચારે વેર કરવું. કે લો, તમે તો બહુ જીવાના હો. આજે તમને અપઘડી યાદ કર્યા અને તમે તો પધાર્યા. સારું સારું, લાવો. તમે મને લાગે છે હિસાબ દેવા આવ્યા પૈસા છે. લાવ્યા છો ને? દુર્ગાબેન, તમને હું વાત કરવા આવી છું. વાત શું કરવાની? આ પૈસાનું ટાણું થઈ ગયું દેવાનું, હવે રૂપિયા કાઢો. દુર્ગાબેન, જે પૈસા હું ઓલું શેરડીના પાકને જીવાતને મારવા લઈ ગઈ હતી ને, અને દવા નાખી ને એમાં, પણ જીવાત ન મળી. મારો આખો પાક બગડી ગયો. આખું ખેતર બાગડ્યું. ખાલી થઈ ગયું. વાહ એમાં છે ને અમારા અમુક નુકસાની આવી છે.
આવે આવે નુકસાની આવે. અરે હું તો એમ કહું, જે દવા તમે ખેતરમાં છાંટવા લઈ ગયા હતા એ દવા વધી હોય તો પીને હુઈ જવું તું ને તઈને જણે. દુર્ગાબેન અમે એ જ વિચાર કરેલો કે આપણે ત્રણેય જણા છે ને એ દવા પીને હુઈ જાય, પણ પછી તમારો વિચાર આવ્યો કે દવા પીને અમે મરી જાઉં તો ગામે વાતું કરશે ને તમે વાતું કરશો કે ડોહીને પૈસા આપવા પડે ને એટલે મરી ગઈ, અને અમે લીધેલા બધાય પૈસા તમે કોની પાસે વસૂલ કરો. એ વિચારીને અમે ન પીધી. સારું સારું, મને વસૂલાત કરતા આવડે છે. એક કામ કરો, તમારો પાક બગડી ગયો કા, હા હવે રૂપિયા તો એ લોકો દઈ નહીં શકે, તો તમે એક કામ કરો, કા તમારા વહુ અને દીકરાને આ મારા બંગલાની રખેવાળી અને ઘરના કામ કરવા મોકલી આલો, કા તમારું એ વાવેતરવાળું ખેતર જે છે ને જેમાં પાક બગડી ગયો એ મારે નામ કરી દો. પણ દુર્ગાબેન, મારી વહુને હારા દિવસ જાય છે, એ કેટલાક મહિના તમને કામ કરી દે. એને હારા દિવસ જાય કે નરસા દિવસ જાય મારે કાંઈ લેવા દેવા નહીં. મને તો સારું બોલો ને, એના હારા દિવસ જાય છે, માંડ કરીને ખોળો ભરાય એવું છે. પણ તો તમે જમીન આપી દો એને, એટલે એને શાંતિ ને તમને શાંતિ. તો પછી અમારે શું કરવું છે? અચ્છા, એટલે તમારે મારા ઘેર કામે નથી કરવું, તમારે જમીને નથી દેવી ને મારા રૂપિયા પચાઈ પાડવા છે. નહીં, હા દુર્ગાબેન, એવું ન બોલો. એક કામ કરો ને, આ મારી વહુને તો હું નહીં મોકલી શકું, પણ અમારો દીકરો આવશે તમારે કામ કરવા. ના ભાઈ ના, ને બેટા, જ્યાં સુધી છે ને તમારા પૈસા વળે નહીં ત્યાં સુધી તમારો ગુલામ પણ બની તું ગુલામ બનીને આવે તો અમે શું કરીએ? તારી મજૂરીમાંથી અમારા વ્યાજના પૈસા ન નીકળે. હા. અને રહી વાત તારી વહુની, તો હારા દિવસો તો ઘણા બધાને જતા હોય છે. આ કાંઈ નવાઈની તમારી વહુને નથી જતા. એટલે મારા ઘરે જો તમારા છોકરો અને વહુ કામ કરવા આવશે ને તો તમારા રૂપિયા માફ થશે, કા પછી તમારું ખેતર મારે નામ કરો. પણ કાલે જજે એ છે ને શક્કર ખાંડ પડી ગઈ હતી, એ ધ્યાન રાખવું પડે એમ છે. શું થાય છે એને? ઊભો રહે ને, હું કહું છું. એ દુર્ગાબેન, એવું કરીએ તો અમે બેઉ મા દીકરો અહીં આવીએ તો. એ તમારે આને જે કેવું હોય ને કહી દો, કા રૂપિયા જોઈએ મને, કા પછી આ 2 જણ જોઈએ. આ ડોહીના તો આમે છે ને ઉંમર થઈ ગઈ, કાંઈ હાથ પગ ચાલતા નથી. ડોહી મને ઘરમાં ન જોઈએ, કા પછી તારું ખેતર મને તમારા નામ જોઈએ. સમજી ગઈ? દુર્ગાબેન, હું બધુંય કામ કરીશ. હજી છે ને બધું સારું જ છે. મારા ઘરે કરું છું તો અહીં ન કરું. એ તારું ઘર ઝૂંપડી છે, આ મારો મહેલ છે, એટલે છે ને તારા ઘર હાથે મારા ઘરને હરખાવતી નહીં. ગંગાબેન, અમે તમને દુર્ગાબેન, અમે તમને જમીન આપી દઈશું તો અમે જમીનમાંથી જે આવે છે થોડું એ રળીને ખાઈ તો અમે શું કરશું? જો આ તારું મોડું જોઈને છે ને મને દયા આવે, કારણ કે મને ખબર છે જે સ્ત્રી માં ન બની શકે ને એની સાથે દુનિયા કેવો વ્યવહાર કરતી હોય છે. એ ડોહી, આ તારું ડાસું જોઈને નહીં કે ના તારા છોકરાનું ડાસું જોઈને. હજી હું તને છે ને થોડો સમય આપું છું, તારે જે કરવું એ કર લે, ત્યાં સુધી તારા ખેતરના પેપર મારે નામ થશે. સમજી ગઈ? 1 અઠવાડિયામાં તમે નિર્ણય લઈ લો, તમારાથી જે થઈ શકે એ કરો, અને આનું મોઢું બંધ કરો. નહીં તો હું તો તમને સાચી સલાહ આપું કે ખોટા દુઃખી થાઓ. પણ 1 અઠવાડિયામાં અમે શું કરીએ છીએ? તો અમે હાવ બરબાદ થઈ ગયા છે. તો તું કે મને કે કેટલા સમયમાં આનો રસ્તો આવશે? દુર્ગાબેન, એક વચલો રસ્તો કહું તમને, ગુસ્સે ન થતા હો તો. કાઢો કાઢો, વચલો રસ્તો કાઢો. હું તમારી વાત સાંભળવા તૈયાર છું, બોલો. દુર્ગાબેન, અમે આગળના 15,000 લીધા છે અને હમણાં 25,000, એટલે 40,000 થયા. અને ઉપર જે વ્યાજ ચડ્યું હોય ને એ વ્યાજ, એ કઈ એની હિસાબ રકમ- કેટલું વ્યાજ છે? એમ નહીં, સાંભળો તો ખરી, તો એ વ્યાજ ને મુદ્દલ ને એ બધું ભેગું મળીને કેટલા રૂપિયા થાય છે ને એટલા રૂપિયાની જમીનનો ટુકડો તમારા નામે કરી દઈએ તો કેમ? સો ડોહીમાં તને ખબર નથી, તારો અસ્કો જે દી મારી પાસે 15,000 રૂપિયા લેવા આવ્યો ને એ દી તારું પાદરવાળું ખેતર મારે નામ થઈ ગયું છે. હા, સમજી ગયા?
હવે કેવી રીતે કરી? એ તારા હસકાને પૂછ, એને સહી કરી હતી, એને સહી અમે કરી. નથી કરી. પૂછી લે. તને અમારા પર વિશ્વાસ ન હોય ને તો પૂછી લે. અને રહી વાત તારા બીજા ખેતરની, તો જે દી તું 25,000 લેવા આવી ને એ દીને તને એમને એમ દીધા હતા, બરાબર? કાંઈ મેં કાગળિયા પર સહી નથી કરાવી. હવે જો તારે તારું ખેતર બસાવવું હોય ને તારા ઘરને સુખી રાખવું હોય, મારા રૂપિયા વ્યાજ સહિત આપી દે, કાં પછી તારા છોકરા વહુને મારે ત્યાં કામ કરવા મોકલી દે, કાં સહેલો રસ્તો તારું ખેતર મારે નામ કરી દે. પણ કહું તો શું, હું ને અસ્કો અહીંયા આવશું કામ કરવા. અમારી વહુને ઘરે ડોહી, છોડી તારે કામ કરવા આવવાની જરૂર નથી. એ ડોહી, તારે મારા ઘરે કામ કરવા આવવાની કોઈ જરૂર નહીં. તારી વહુ અને આ તારો દીકરો આવે ને તો આવવા દઈશ. બા તમે ચિંતા કરો માં, હું આવીશ. બેટા તારી તબિયત તો શું, તું કેટલાક મહિના કામ કરી હતીશ, આ તને ત્રીજો તો બેહી ગયો. કાંઈ નહીં, જેટલા સુધી કામ થશે ને હું એટલા મહિના સુધી કામ કરીશ બા. એ આ તમારા રોદડા રડવાના બંધ કરો અને હાલતી ના થાવ. હા, કાલથી આ દેવજણ આવશે. કોણ? હા દુર્ગાબેન, કાલથી અમે બે આવી જશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જાઓ. હાલ બેટા. આજે છે ને મારું મગજ ગમે છે. એક તો ગોવિંદ અને ઉપરથી આ ડોહી, બંને વે મને પૈસામાં લબડાવ્યા છે. આ તો ઠીક છે, ગરીબડા છે અને સમયના માર ખાધેલા છે, પણ તું છે ને તારું મગજ ભમતો હોય ને તો ગોવિંદાને પકડ. એ મારે નહીં, એ તમારે પતાવવાનું છે, સમજી ગયા? હાલો. 3 ધક્કા ખાય એવો છો, આજ પાછો જાય. એ હાલતી પકડો તમે. કેમ ખાવાનું જ બનાવવાનું? મારો આરામ કરવાનો ટાઈમ છે, તો ખાવાનું શું કરવાનું? જાતે બનાવીને ખાઈ લો. પૈસાની પૂજારી ભિખારણ. એ મનમાં બબડતા બબડતા નહીં જાઓ, મોડે કેતા શીખો. બા, ઓલા બે અજાણ્યા વ્યક્તિ આપણા વાડીમાં આલા આવે છે, એ કોણ છે? એટલે તું મનહર ને? હા બા. એ અવડો આમ તો ભાયલો તો તને જો ને કેવો કાઠાળો થઈ ગયો છે. ત્યાં મનહર છે અને છે ને એ નાનો હતો ને ત્યારથી અમે ઓળખીએ છીએ એને. અને તારા બાપુ એ છે ને એની હારો હાર હતા. તારા બાપુ ને એના બાપુ બેઉ દોસ્તારો હતા. પણ તમે અત્યારે આ બધું પણ બેટા આ ભાઈ કોણ છે? આની ઓળખાણ ન આ પડી. છે મારા મિત્ર ને મારા ભાગીદાર છે. ભાગીદાર? હા, શેનું કામ છે? અમારે જમીનનું અને બ્રોકરનું. જમીનની લે વેચ કરો છો? હા. લે, બહુ મોટો થઈ ગયો ને બાપા તું તો. તો આ તમને આ તકલીફ શેની છે અત્યારે? શું તકલીફ પડી છે તમારે આ બધી? એ બટા મનહર, હું વાત કરું તને. અમારે આ ખેતર હતું ને, હા. અમે બધાએ કામ કરીને રળી ખાતા હતા. એવામાં આ શેરડીને છે ને જીવાત લાગી ગઈ. અને અમારા ગામના એક દુર્ગાબેન કરીને છે, એ બધાને પૈસા ધીરે તો છે ને એકવાર બિયારણ લેવા અને એમ કરવા અમારો અસકો 15,000 લઈ આવ્યો હતો. ત્યાં જે રૂપિયા લીધા અમે, અને અમને એમ કે અમે છે ને આ પૈસા આવે પાકના એ વેચીને એને દઈ દેવું, પણ પાક થાય ને એ પહેલાં જ બધું બગડી ગયું અને જીવાત પડી ગઈ. બધા પછી અમે 25,000 લીધા શેરડીમાં જીવાતની દવા નાખવા અને બિયારણ લાવવા. તે દુર્ગાબેનને કીધું કે બધું સારું થઈ જાય ને એટલે અમે તમને પૈસા વાળી દેવું એમ કરીને 25,000 લઈ આવ્યા. અને એમ 40,000 થયા. અને ઉપરનું વ્યાજ 5% પૈસા દીધા એણે અમને. પણ એના ઘરવાળા છે ને
એ દયાળુ છે. એણે એને કીધું કે દુર્ગા આ લોકો ગરીબ છે ને તો પાસ નહીં પણ 3% દે. એમ કરીને 3% મેં પૈસા લાવ્યા. નો શેરડી થઈ ને નો કાંઈ થયું ને બધોય પાક અમારો ખલાસ થઈ ગયો. તમારા હાથમાં પૈસા એનો આવ્યા, પૈસા એનો દેવાના એના. મને હજી એક વાત કહું ભાઈ, આ પૈસા લેવા ગયો તો ને તો એની પાસે ખોટી ખોટી સહી કરાવી અને અમારું 5 લાખનું ખેતર એણે લઈ લીધું, એના નામે કરી દીધું. મને ફોન લાવીને સહી કરાવી. એ ક્યાં રહે છે દુર્ગા તમારે? અહીંયા ગામમાં જ છે. આપણે જઈએ એનો વહીવટ અમારા મિત્ર કરી દેશે જે કાંઈ હશે તે. તમે કરી દેવો. કોણ છે આ દુર્ગાબેન? એ બતાવીને છે ને ગામમાં પૈસા દે છે બધાને. હાલો એ દુર્ગાબેનને બતાવી દઈએ કે ગામવાળાને કઈ રીતના પૈસા અપાય ને કઈ રીતના વ્યાજ લેવાય. તમારો જેવો તો ભગવાને નહીં. ના રે ના માજી, આપણે ક્યાં ખોટું કરવાનું છે. હાલો એ દુર્ગાબેનનો વહીવટ કરી નાખીએ આપણે. આપણે એના ઘરે જ જઈએ બધા. હાલો તમે બોલાવજો. હાલો. હા. આ હારો ગોવિંદ તો ફોન નથી ઉપાડતો. અને લાવ આ મને વસલાને ફોન કરવા દે. એ વસલા, અમારા રૂપિયાનું શું થયું? હા ઈમ તારે સાનો માનો આ સાંજ સુધી પહોંચતા કરી દેજે, નહીતર તારા બાયડી અને છોકરા ભેગો આ ગામની બહાર કાઢી. એ હારું. અને સાંભળ્યું તો તારા ખેતરમાં પાક હારો થયો છે. હા તે મોકલાવશે હો. હા મૂકો મૂકો. અહીંયા હા ના બેહોશ તમે, હેઠા બેહો બેહો. આ તમારા બાપાએ તમારા માટે જગ્યા બનાવી છે. ના ના, મારા સસરાએ કરિયાવરમાં આપ્યો છે. બે હા તારે એમ બેહો હો. શું થયું ગોવિંદ? એક તો મગજ ખરાબ થઈ ગયો છે અને પાછી અપમાન કરે છે. હું જ્યું છે પેલા છે ને તમે અરે તારો કવિ ગોવિંદ ગામ મૂકીને જમીન વેચીને વયો ગયો. હું વાત કરું લઈ લે પૈસા. હું આમ ને હું તેમ ને લઈ લે પૈસા. લઈ લે જા. હવે ધીમા પડો. એ 12,000 રૂપિયા મારા લઈ ગયો છે ને, પણ નખો દો 12 ભાવમાં એને પૂરા કરી શકવાનો. એને તો મોટા મોટા કીડા પડશે, કીડા. એ તો હવે ખરેખર ભગવાન, આને તે વર તરીકે ન આપ્યો હોત ને તો આને તો હું ઢીબેડી નાખત. આ છે ને તમારી 2 પૈસાની મને શરમ ના ઠાકા ઠોકતી તી વાત કરીને પેલા ગોવિંદાને હું આમ કરી નાખીને તેમ કરી નાખી. ઈ કરી નાખી, હા. પણ મારી આગળ છે ને ઊંચા અવાજે બોલવાનું બંધ કરો તમે. બરાબર? આ ગામમાં કઈ હાલતું તો છે નહીં. આ તમને આ ગામમાં હાલતા કર્યા ને એ મારા પ્રતાપે. આ લોકો તમને વિનુ તરીકે નથી ઓળખતા, તમને ઓળખે છે દુર્ગાના વર તરીકે. આખું ગામ ચોરે બેહીને ગાળું દેશ. કોને? તમને ને તને મને હું કામ દે? ગામના લોહી ચૂસે છે એટલે. આ તો તમે સાંભળીને હા ના આવો છો. તમારે જવાબ નથી દેવાતા. આંખે તો મારે થવાનું ને ઘરે ઘરે જઈને. હા 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 હા, મારા ઘરના રોટલા ખાવા, મારી ઉપર જીવવાનું, અને પાછું આંખે નથી થવું તમારે તો કોઈને. મગજ ખાલી થઈ ગયું છે. આવા નવા ગોવિંદા ભટકા ને તો આપણે લબાચા ભરવાના દિવસ આવશે. વાહ રે વાહ, સરસ. દુર્ગાબેન લ્યો આવી ગયા. કાઢોહી રૂપિયા ના દેવા પડે એટલે આ બધા કોને ઉઠાઈ લાવી તું? હા હા દુર્ગાબેન, આ તો મારા દીકરા જેવા છે. હા હા, તારે તો નવા નવા સંબંધો બની જાય છે કા? દીકરોય બની જાય ને ઘડીકમાં તારા માટે તારા બાપાય બની જાય. મારે કાંઈ સાંભળવું નથી. તારે મને રૂપિયા દેવા છે કે નથી દેવા એની વાત કર. ના એ તો છે ને મારા હરા નાના બાપુ જે દોસ્તારો હતા તેને ખબર પડી ને કે હું આવીશું એટલે ખાલી મને મળવા આવ્યા છે. હા તો એ તને મળવા આવ્યા હતા, એ બધાને અમને મળવાની ક્યાં જરૂર હતી? મેં એને પૈસાની વાત કરીને એટલે આ અને આ એના મિત્ર છે તો એ બેવ કહે કે અમને દુર્ગાબેનની હારે મેળવી દો ને. એ પૈસા આપી દેવાના છે. હે એ પૈસા આપી દેવાના છે. મહેમાન કહેવાય. જાઓ જાઓ, ખુરશી લાવો, ખુરશી પર બેહાડો. ખુરશી ખુરશી કાંઈ નથી મહેમાન ને. અહીંયા કોઈ બેહવા મને નથી બેહવા દેતી.
અને એને ખુરશીમાં બેહાડવા છે. હે તમારે બેહવું હોય તો અહીંયા બેહો હે ભાઈ, આવો. મારે બેસવું તો નથી, પણ તમે જ દુર્ગા દેવી? હા, આ ગામમાં નહીં, આની આજુબાજુના 5 ગામમાં મારા નામનો ડંકો વાગે. તમારા માટે બહુ સાંભળ્યું છે એવું કે તમે બહુ લોકોની મદદ કરો છો. જો આપણે તો છે ને બહુ દયાળુ હો, વધારે નહીં, ગામ આખું 10% વ્યાજે આપે, પણ હું તો માત્ર 3% વ્યાજે જ આપું. અને લોકોના દુઃખ જોઉં ને ભાઈ તો મને છે ને બહુ દુઃખ થાય. નહીં જરા વખાણ કરો ને મોરો. ખોટા કરું. વખાણ કરો ને સ્વામી. તમારા વખાણ કરવાની જરૂર નથી, આ લોકોએ કહી દીધું છે તમે એમની પર કેટલી દયા કરી છે. એમ? હા હા, શું કીધું? બહુ કીધું છે. હા તો હવે તમારો હિસાબ બોલો અને આ લોકોની જમીન એમને પાછી આપો. પૈસા તમને મળી જશે રોકડા. હે? હા તો સાંભળો, પેલા ડોહીના છોકરાએ મારી પાસેથી 15,000 રૂપિયા લીધા હતા, એનું વ્યાજ મને નથી દીધું, અને ત્યાર પછી આ ડોહી એના હાથે મારી પાસેથી 25,000 રૂપિયા લઈ ગઈ હતી. વ્યાજ સહિત પૂરો 1 લાખ રૂપિયો થાય છે. તમારા વ્યાજખોરના શોષણની અંદર લોકો આપઘાત કરીને મરી જાય છે. થોડો તો ઉપરવાળાની દયા રાખો. દુર્ગાબેન 15,000 નું 3 મહિનાનું વ્યાજ તો તમે કાપી લીધું છે. જોયું, ડોહીને બધું યાદ છે. પણ કાપી દે ને, તે લીધા તા આપ્યા ત્યારે કાપ્યા તા. હા તે વાંધો નહીં, 20,000 કાપી નાખજો, 80,000 લાવો મારા. અને ઓલી જમીનમાં મેં સહી કરી હતી. એ આની જમીન અમારી લઈ લીધી છે તમે, એનું શું કરું? પૈસા આપી જો એટલે જમીન છૂટી. પૈસા રોકડા મૂકો પેલા. એ તો હોય જ ને. આજે કોઈ રૂપિયા કેમ આપે? જ્યારે કોઈ વસ્તુ મૂકે ને તો રૂપિયા આપે. હવે જમીન મારા નામે છે, જો તારે એ જમીન છોડાવી હોય તો 5 લાખ રૂપિયા અલગથી આપવા પડશે. હો, પણ 5 લાખ તો અમે લીધાય નથી, અમે તો ખાલી 15,000. એ ડોહી, તું છે ને તારું ડાસું બંધ કરજે, નહીતર મારાથી ભૂંડી કોઈ નહીં થાય. એ તમારથી રોકડા રૂપિયા નીકળતા હોય ને થઈ તો જશે. અવાજ નીચે. તમારા પૈસા થઈ જશે. ભગત બોલો બોલો એમનો હિસાબ કરીને એમને એમના પૈસા આપો. કેટલા રૂપિયા થાય છે એના? પણ તમે શું કામ પીવો છો? મનર 15,000 ની આમે 5 લાખ ની જમીન લઈ. તમારે રોવાની જરૂર નથી, એમના પૈસા આપો. તમે કેમ કાંઈ બોલતા નથી? આપણે 15,000 ની વાત 5 લાખ કેમ? સાંભળ, જો આ ગરીબ ગુરુબાની દયા ખાય અને અજાણ્યા માણસો જો એનું દેવું ચૂકવતા હોય તો આપણામાં થોડીક તો માનવતા હોવી જોઈએ. 15,000 5 લાખ લઈ આ બિચારાની પેઢીઓ હોઈ જાય એમાં. એટલે એ 15,000 તો આપણને આપી દે છે ને. 15 ને 25 40 ને તારું વ્યાજ તો 80 તો આપે છે. એ જમીન બુડી જાય. આપણે નથી એવું હરામ લીધું. એ સારું, આજે છે ને તમે આ નરમાસથી બોલ્યા ને એટલે આ ડોહીને જવા દઉં છું. એની જમીનના પેપર એના નામે કરી દેજો અને રોકડા રૂપિયા મને દઈ દેજો. રોકડા ગણીને આપી દો. ગણીને જ એને આપવાના જ છે. 80,000 રૂપિયા આપી દે. અરે 80,000 80,000 પૂરા. એમને જે હોય તે ગણીને તું એના જે હોય તે ગણી લેજો પૂરા જ, એમાં 1 રૂપિયો ઓછો નથી. એલી આવા માણસોના પૈસા ન ગણાય. તને કઈ ભાન છે કે નહીં? ચાલો દુર્ગા દેવી, તમારા પૈસા મળી ગયા. જય મહાદેવ. અમે રજા લઈએ છીએ. અને એમની જમીન આપી દેજો. માણાના રૂપમાં ભગવાન. એ ભાઈ, તું સાંજે આવી અને તારા જમીનના કાગળિયા લઈ જજે. બસ તારી જમીન તને પાછી આપી દઉં. અશોક, તારા જમીનના કાગળિયા તો લઈ જ જજે, પણ હારે હારે તું 40,000 લઈ જા. કારણ કે દુર્ગા છે ને આંસુ પાડેલા રૂપિયા ક્યારેય નથી લેતી. લ્યો, મારી મુદ્દલ મને મળી ગઈ છે. આ સાલી તમે પાછા લઈ જાઓ અને સાંજે આવીને તારા પેપર લઈ જજે. આવજે. ચા ભાઈ, આનંદથી ખેતી કરીને ખા. દુર્ગાબેન તમારો જેટલો ઉપકાર માનો એટલો ઓછો છે. હવે તમે મન શાંત કરી દો. જા. હાલ બેટા. તમને ખબર છે હું આવી કેમ થઈ? મને કેમ ખબર?
તમને એમ હશે ને કે દુર્ગાને કાયમ રૂપિયા સિવાય કાંઈ દેખાયું જ નહીં, ગરીબ માણસોની દયાય ન આવી. પણ હા શું કહું તમને, તમને ખબર નથી, હું જ્યારે નાની હતી ને ત્યારે મારા બાપુ છે ને ખેતરમાં કામ કરતાં કરતાં પડી ગયા હતા, અને અમારા શેઠે મારા બાપુજીનો ઈલાજ ન કરાવ્યો, અને એમાં ને એમાં એમને એમનો એક પગ ગુમાવ્યો. ત્યારથી મને એમ થયું હતું કે રૂપિયો સર્વસ્વ છે. જો રૂપિયો હોય ને તો જ તમારાથી બધા કામ થાય. મતલબ તારા બાપુના શેઠે ભૂલ કરી હતી ને, એ ભૂલનું તે પુનરાવર્તન કર્યું. તને કંઈ સમજાય એમાં? એટલે જ આજે મને એ કિસ્સો યાદ આવ્યો અને મેં ડોસીને વ્યાજના રૂપિયા પાછા આપી દીધા. બસ હવે પછી આજથી હું આ વ્યાજનો ધંધો બંધ કરું છું. આપણી જે ખેતીની આવક છે એના ઉપર જ આપણું ઘર હાલશે. તો હવે પછી મારે કોઈ દિવસ કોઈને ઘરે ઉઘરાણીએ ધક્કા નથી ખાવાના ને? ના. હા, મજા પડી ગઈ. હવે મારે ખાટલે બેસવાનું ને? બેહી જાઓ. મને બહુ ખુશી થઈ. હે ને? હવે આપણે પ્રેમથી અહીં બેસીને વાતો કરશું રોજ. હા હો ને? હાલો. હવે તો મને કંઈ નહીં કે ને? કાંઈ નહીં કહું. આ રૂપિયા પકડો અને આજથી તમારે રૂપિયાનો વહીવટ કરવાનો અને હું ઘર ચલાવીશ. અરે વાહ! હાશ, હાલ આપણે પહેલે દિવસ મંદિરે જઈ આવીએ. મંદિરે તો જઈશું, પણ અત્યારે નહીં, કાલે. એવું?